નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચિન્મય જાની. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 જળ પરિવહન વિશે અભ્યાસ કરીશું. પરિસ્થિતિ લખાશે. જળ પરિવહન એ શબ્દ જ આપણને જોવા મળે છે કે જળ એટલે પાણી ને પરિવહન એટલે વહન, પાણીનું વહન તંત્ર. તો પાણી જે દિશામાં વહે છે કે જે પણ નદી વહે છે, મુખ્ય નદી અને તેની શાખા નદી, તો એ શાખા નદીઓ જે મળીને કાં તો રણ પ્રદેશમાં સમાઈ જાય છે, કાં તો સમુદ્રમાં કે જળાશયોમાં સમાઈ જાય છે. તો આ જે જળ જથ્થો જ્યાં જાય છે એને નદી બેસિન કહેવામાં આવે છે. જળ એટલે પાણી, પરિવહન એટલે વહન તંત્ર. તો નદી બેસિન કહેવામાં આવે છે કે પાણીનો જથ્થો જે દિશામાં જાય છે, તો જે વિસ્તારમાંથી જાય છે તેને નદી બેસિન કહેવામાં આવે છે. તો આને આપણે જળ પરિવહન તંત્ર કહેવાય. હવે જળ વિભાજક કોને કહેવામાં આવે? તો જળ વિભાજક એટલે માનો કે કોઈ પણ નદી જાય છે, તો નદી જાય છે તો એ ત્યાં વચ્ચે પર્વતીય પ્રદેશ આવી જાય છે. તો પર્વતીય પ્રદેશ આવી જાય છે તો એને લઈને વચ્ચે આવી જાય તો જળ વિભાજક કોને કહેવાય? તો નદી તંત્રમાં માનો કે કોઈ પર્વતીય પ્રદેશ આવી છે તો તેને લઈને નદી બે ભાગમાં વિભાજિત થઈ જાય છે. તો એ જે નદી જે બે વિભાગમાં જાય તે એ પર્વતન જળ વિભાજક કહેવામાં આવે છે. પર્વતીય પ્રદેશ કે પર્વતને કારણે નદી બે વિભાગમાં વિભાજિત થઈ ગઈ છે. તેને જળ વિભાજક કહેવામાં આવે છે. તો આપણો જે નદી તંત્ર જે છે તે નદી તંત્ર આપણા ભારતનું, તો તેમાં બે વિભાગમાં વહેંચાયેલું છે જળ જથ્થાની દ્રષ્ટિએ. તો એમાં બે વિભાગ છે. તો એમાં છે હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પની નદીઓ. તો હિમાલયની નદીઓમાં આપણા આવે છે મૂળ ગંગાનું બેસિન તંત્ર. જે ગંગાનું બેસિન તંત્ર આપણા ભારતમાં સૌથી મોટું છે, કારણ કે જળ જથ્થાની દ્રષ્ટિએ ગંગા નદી બહુ મોટી લાંબી અને મોટી નદી કહેવાય છે, જે હિમાલયથી નીકળે છે અને બંગાળના સાગરને મળી જાય છે. તો હિમાલયની નદીઓ
જળ જથ્થાની દ્રષ્ટિએ ખૂબ વધારે છે, બારે માસ છે. તો આપણે ગંગા બેસિન તંત્ર, નદીનું બેસિન તંત્ર સૌથી મોટું છે, ભારતમાં સૌથી મોટું છે. જ્યારે વિશ્વમાં એમેઝોન નદીનું બેસિન તંત્ર ખૂબ જ વધારે છે. બેસિન તંત્ર એટલે જે જગ્યાથી નદી નીકળે છે એને નદીનું બેસિન તંત્ર કહેવામાં આવે છે. તો હવે આપણે ભારતનું જે નદી તંત્ર છે એ મુખ્ય બે વિભાગમાં આવ્યું છે. હિમાલયનું નદી તંત્ર, દ્વીપકલ્પીય નદી તંત્ર. દ્વીપકલ્પીય એટલે દક્ષિણ ભારતની નદી તંત્ર, એટલે દ્વીપકલ્પીય નદી કહેવામાં આવે છે. તો આજે આપણે હિમાલયની નદીનું નદી તંત્ર વિશે જોઈશું. તો હિમાલયનું નદી તંત્ર બારે માસ હોય છે. ભારતમાં બે જળ પરિવહન તંત્ર આવ્યા છે. એક તો હિમાલયનું નદી તંત્ર અને બીજું દ્વીપકલ્પીય નદી તંત્ર. તો આજે આપણે પહેલા હિમાલયનું નદી તંત્ર વિશે જોઈશું. તો હિમાલયનું નદી તંત્ર જે છે તે બારે માસ એનો જળ જથ્થો વધારે છે તેની નદી, અને એની નદીની લંબાઈ પણ મોટી છે અને એનો જળ જથ્થો બારે માસ છે. એનું કારણ કે એ હિમાલયમાંથી આવે છે. તો ચોમાસામાં તો એનું નદી પાણી તો હોય જ છે, પણ ઉનાળામાં પણ જ્યારે એનું ગ્લેશિયર પીગળે છે તો એ ગ્લેશિયર પીગળાના કારણે પણ એ નદી એમાં પાણીનો જળ જથ્થો હોય છે. તેના કિનારે તમે જોઈ રહ્યા છો કે ગંગાના મેદાનો બધા બહુ ફળદ્રુપ હોય છે. તો આ જે નદી તંત્ર છે એની શાખા નદીઓ પણ એમાં મળે છે. તો એને કારણે પણ એનો જળ જથ્થો બહુ વિકસે છે, અને એ નદી તંત્રો આગળ જઈને બંગાળની ખાડીને મળે છે ને ત્યાં મુક્ત ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કરે છે, જેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો હિમાલયનું નદી તંત્રમાં આપણે જોઈએ જળ જથ્થો વધારે હોય છે બારે માસ. તેની લંબાઈ વધારે હોય છે, નદીની લંબાઈ. અને તે જ્યારે સમુદ્રને મળે છે ત્યારે મુક્ત ત્રિકોણ પ્રદેશ. ડેલ્ટાનું નિર્માણ કરે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. ડેલ્ટા એટલે ત્રિકોણ જેવો આકાર એ જમીનનો હોય છે. તમે નકશામાં જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે જે નકશામાં બતાવવામાં આવે છે કે આ જે નદી તંત્ર ગંગા નદીનું નીકળે છે તો અહીંયા મુક્ત ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કરે છે.
આપણે જે જોયું કે હિમાલયની નદીઓનું નદી તંત્ર ખૂબ જ મોટું હોય છે. તેઓ પોતાનો બહુ લાંબો રસ્તો પસાર કરે છે. આથી તેનો જળજથ્થો પણ વધારે હોય છે. તો આ જે પરિવહનની જે છે એ ત્રણ અવસ્થા હોય છે. એક તો ફર્સ્ટ ઓફ ઓલ ઉપરવાસ તંત્ર છે એ ત્રણ પ્રકારની અવસ્થાનું નિર્માણ કરે છે. એક તો ઉપરવાસ, તો નદી પરિવહનની ત્રણ અવસ્થાઓ હોય છે. તો પહેલું ઉપરવાસ, નદી પરિવહનની ત્રણ અવસ્થા. એક તો ઉપરવાસ, બીજું મધ્યવાસ, હિમાલયની નદીઓ ઉપર પર્વતના ટોચ ઉપરથી નીકળે છે. તો એ તીવ્ર સ્પીડમાં ને ઘસારાથી આવે છે. તો તેની સાથે પોતે કાંપ અને રેતીના કાંપો પણ લઈને આવે છે. તો જે પર્વતીય પ્રદેશમાં છે ત્યારે એનો પ્રવાહ ખૂબ જ વધારે હોય છે, ખૂબ જ એની ઝડપ વધારે હોય છે. પણ જ્યારે મધ્યવાસમાં આવે છે ત્યારે તેની ઝડપ ઓછી થાય છે. ઉપરવાસમાં પર્વતના ટોચના કારણે નદીનો પ્રવાહ વધુ હોય છે. તમે જોઈ શકો છો કે હરિદ્વારમાં તમે કોઈ દિવસ ફરવા ગયા હો તો ત્યાં નદીનો પ્રવાહ ખૂબ જ સ્પીડમાં હોય છે. તમારે આમ કહેવાય ને કે જાળી લઈને પકડીને નાહવું પડે છે, કારણ કે એ ત્યાં નજીક જ હોય છે. હિમાલયના જે કહેવાય દહેરાદૂન ને બધું તેની ગિરિમાળો ખૂબ જ વધારે હોય છે. તો ત્યાંનો નદીનો પ્રવાહ ખૂબ જ સ્પીડમાં હોય છે. પણ જ્યારે એ વારાણસી કે ત્યાં આવે છે તો ત્યાં નદીનો પ્રવાહ ધીમો પડી જાય છે ને એ ભાગ કહેવાય મધ્ય ભાગ કહેવાય, મધ્યવાસ. તો નદીનો પ્રવાહ અહીંયા ધીમો પડે છે. મધ્યવાસ ને હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે. તેને કારણે ગંગાના મેદાનોનું ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે અને તેને લીધે એની શાખા નદીઓ પણ સાથે મળે છે. તે એ શાખા નદીઓ મળવાને કારણે તે નદીઓ જ્યાં મળે છે તો તે ત્યાં કહેવાય ને મુક્ત ત્રિકોણ પ્રદેશનું નિર્માણ પણ કરે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. જેને ડેલ્ટા કહેવામાં આવે છે. તમે જોયું હશે સુંદરબનના જંગલો, તે ત્યાંના જંગલો એ આ મુક્ત ત્રિકોણ પ્રદેશનો જ ભાગ છે. ત્યાં સુંદરબનના જંગલો ખૂબ વિશાળ છે. ત્યાં આપણને કહેવાય ને મેંગ્રુવના જંગલો જોવામાં આવે છે. આપણે કહેવાય સુંદરબનમાં આપણા જે કહેવાય ને વાઘ, એનું બેંગોળ રોયલ બેંગાલ ટાઇગરનું આશ્રય સ્થાન છે. હવે આપણે જોઈશું કે તેની સાથે આ જે કહેવાય રેતી, કાંપ અને બધું લઈને આવે છે અને એને લીધે ફળદ્રુપ મેદાનોનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈશું કે અતિશય ફળદ્રુપ ભાગમાં નિર્માણ પામે છે અને દ્વીપકલ્પીય નદીઓ છે એ બારેમાસ નથી હોતી. તેઓ વરસાદના કારણે જોયું કે આપણે જળ વિભાજન કોને કહેવાય, જળ બેસિન કોને કહેવાય કે અને ત્યારબાદ આપણે ઉપરવાસ, મધ્યવાસ ને હેઠવાસ, ત્યારબાદ વૃક્ષોની પ્રણાલી જે આયાતકાર પ્રણાલી એ પ્રમાણે જે નદીનો પ્રવાહ થાય છે સિંધુ નદી પ્રમાણે પણ જોયું. હવે આપણે ગંગા નદીનું હવે આની પછી આપણે જોઈશું. તમે લોકોએ આ તમને કેવો લાગ્યો મને તમે કહેજો, અને કંઈ પણ તમને તકલીફ હોય આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવજો.
તમે સાંભળ્યો આ જે મારું લેસન એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ